નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ના વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયના વર્ગખંડમાં આપ સૌનું સ્વાગત છે. મારું નામ રાવલ નિશાબેન પ્રવીણભાઈ છે. હું સ્વામી વિવેકાનંદ સર્વોદય બેંક એજ્યુકેશન કોલેજ મહેસાણાની પ્રશિક્ષણાર્થી છું. તો હવે હું ટૂંકમાં તમારો પરિચય લઈશ. તમારું શું નામ છે? મારું નામ હનીબેન છે. તમે કયા ગામથી આવો છો? તમારું શું નામ છે? તમને કયો વિષય સૌથી વધારે ગમે છે? તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 ના વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયના એક મહત્વના એકમ વિશે અભ્યાસ કરીશું. પહેલા આદિમાનવો સંકેતો અને હાવભાવથી અશાબ્દિક પ્રત્યાયન કરતા હતા. ત્યારબાદ બોલી સ્વરૂપે ભાષાનો ઉપયોગ કરીને પ્રત્યાયન થવા લાગ્યું, જેમાં લોકો પોતાની ભાષાનો ઉપયોગ કરીને મૌખિક રીતે પ્રત્યાયન કરતા હતા. એક જગ્યાએથી બીજી જગ્યાએ સંદેશો મોકલવા માટે સંદેશાવાહક તરીકે કબૂતરનો ઉપયોગ ખૂબ જ પ્રચલિત હતો. તેમાં લોકો પોતાનો સંદેશ એક કાગળમાં લખીને કબૂતરના ગળામાં બાંધીને એકબીજાને સંદેશો મોકલતા હતા. ત્યારબાદ સમય જતા ટપાલ સેવાનો ઉદ્ભવ થયો. ટપાલ સેવા દ્વારા કોઈ પણ વ્યક્તિ પોતાનો સંદેશ ટપાલમાં લખીને અને જેને સંદેશો મોકલવાનો હોય તેનું સરનામું લખીને ટપાલ ઘરમાં આ ટપાલ નાખે છે. આ ટપાલ સંદેશો મેળવનાર વ્યક્તિને ટપાલી દ્વારા મળે છે. જેમ જેમ વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ થયો તેમ ભાષા અને સંજ્ઞાઓના ઉપયોગથી પ્રસારણના વિવિધ માધ્યમ દ્વારા પ્રત્યાયન ઝડપી અને સરળ બન્યું છે. પ્રત્યાયન મુખ્ય બે રીતે થઈ શકે છે. એક શાબ્દિક પ્રત્યાયન અને બીજું અશાબ્દિક પ્રત્યાયન. અત્યારે આધુનિક યુગમાં મોબાઈલ, કોમ્પ્યુટર, લેપટોપ દ્વારા દુનિયાના ગમે તે છેડેથી સંદેશાની આપ-લે થઈ શકે છે. જેમાં ઈમેલ, વોટ્સએપ, ફેસબુક, SMS, ફોન કરીને, વિડીયો કોલ દ્વારા સંદેશો મોકલી શકાય છે. જ્યારે મૌખિક રીતે અને લેખિત સ્વરૂપે પ્રત્યાયન થતું હોય તેને શાબ્દિક પ્રત્યાયન થયું કહેવાય છે. અશાબ્દિક પ્રત્યાયનમાં ચિત્રો, નકશા, હાવભાવ, ઈશારા, આંખોના ઈશારા, શારીરિક મુદ્રા વગેરે દ્વારા પ્રત્યાયન થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે હું આના પરથી તમને કેટલાક
પ્રશ્ન પૂછીશ. જેને પણ જવાબ આવડે તે પોતાનો હાથ ઉપર કરીને પૂરા વાક્યમાં જવાબ આપવાનો પ્રયત્ન કરશે. આદિમાનવો પહેલા શેના દ્વારા પ્રત્યાયન કરતા હતા? ભૂમિ. આદિમાનવ પહેલા અભાવથી પ્રત્યાયન કરતા હતા. સરસ. સંદેશા વાહક તરીકે કયા પક્ષીનો ઉપયોગ સૌથી વધુ થતો હતો? હની. સંદેશા વાહક તરીકે પહેલા કબૂતરનો ઉપયોગ સૌથી વધુ થતો હતો. ખૂબ જ સરસ. વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસના પરિણામે કયા માધ્યમનો ઉપયોગ કરીને પ્રત્યાયન ઝડપી કરી શકાય છે? ભૂમિ. વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસના પરિણામે મોબાઈલ, કોમ્પ્યુટર, લેપટોપ વગેરે માધ્યમનો ઉપયોગ કરીને ઝડપી વિકાસ પ્રત્યાયન કરી શકાય છે. ખૂબ જ સરસ. અશાબ્દિક પ્રત્યાયન કઈ કઈ રીતે થઈ શકે છે? હની. અશાબ્દિક પ્રત્યાયન ઇશારા, હાવભાવ, ચિત્રો, નકશો, આંખના ઇશારા, નૃત્ય, શારીરિક મુદ્રા દ્વારા પ્રત્યાયન થઈ શકે છે. વેલ ડન. સંદેશો એક વ્યક્તિ પાસેથી લઈને અન્યને પહોંચાડવાની પ્રક્રિયાને શું કહે છે? કાજલ. સંદેશો એક વ્યક્તિ પાસેથી લઈને અન્ય વ્યક્તિ સુધી પહોંચાડવાની પ્રક્રિયાને માહિતી સંચાર કહેવામાં આવે છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે માહિતી સંચાર વિશે અભ્યાસ કરીશું. સૌપ્રથમ આપણે માહિતી સંચારનો અર્થ જોઈશું. વિચારો, અભિપ્રાયો કે માહિતીનું વક્તવ્ય, લખાણ કે સંજ્ઞાઓ દ્વારા સંદેશાની આપ-લે થવી એટલે માહિતી સંચાર. કોઈ વ્યક્તિ હોય જે પોતાના વિચારો કે અભિપ્રાયો કે અનુભવ હોય તેને પોતાના વક્તવ્ય દ્વારા કે લખાણ દ્વારા રજૂ કરે ત્યારે માહિતી સંચાર થયો કહેવાય. કોઈ પણ પ્રકારની માહિતીનું વક્તવ્ય એટલે કે મૌખિક રીતે, લખાણ સ્વરૂપે કે સંજ્ઞાઓનો ઉપયોગ કરીને રજૂ કરીએ ત્યારે માહિતી સંચાર થાય છે. મૌખિક રીતે માહિતી સંચારમાં બોલી દ્વારા ભાષાનો ઉપયોગ કરીને માહિતી સંચાર થઈ શકે છે. જેમ કે મોબાઈલમાં કોલ કરીને વાતચીત કરવી એ મૌખિક રીતે માહિતી સંચાર થયો કહેવાય.
લખાણ દ્વારા એટલે કે લેખિત સ્વરૂપે માહિતી સંચાર થઈ શકે છે. દાખલા તરીકે વર્તમાન પત્રો, જાહેરાતના મેગેઝીનો, પુસ્તકો, ટપાલ, ઈમેલ, SMS દ્વારા માહિતીની આપ-લે થઈ શકે છે. સંજ્ઞાઓ દ્વારા પણ માહિતીની આપ-લે ચિત્રો, નકશા, આકૃતિ વગેરે દ્વારા થતી હોય છે. દાખલા તરીકે કોઈ પ્રકારના સાયલેન્ટ ઝોન હોય, જેમ કે હોસ્પિટલ, સ્કૂલો, ત્યાં આગળ આ પ્રકારનું સિમ્બોલ જોવા મળે છે, જેનો અર્થ એ થાય છે કે આ સાયલેન્ટ ઝોન છે, અહીં હોર્ન ન વગાડવો જોઈએ. અહીં શબ્દોમાં કોઈ સંદેશો લખવામાં આવ્યો નથી, પરંતુ સંજ્ઞા જોઈને આપણને એ સમજમાં આવે કે આ સાયલેન્ટ ઝોન હોવાથી અહીં હોર્ન ન વગાડવો જોઈએ. માહિતી સંચાર એટલે પ્રત્યાયન. પ્રત્યાયન માટે અંગ્રેજીમાં કોમ્યુનિકેશન શબ્દનો ઉપયોગ થાય છે. કોમ્યુનિકેશન શબ્દ લેટિન ભાષાના બે શબ્દો કોમ્યુનિસ અને કોમ્યુનિકેર પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ ટુ શેર કોમન એવો થાય છે. સમય જતા પ્રત્યયના અર્થમાં ઘણો જ પરિવર્તનો આવ્યા છે, જેના લીધે આજે પ્રત્યાયન ખૂબ જ વિશાળ બન્યું છે. પ્રત્યાયન એ દ્વિમાર્ગીય પ્રક્રિયા છે. માહિતી સંચારમાં માહિતીનું એક સ્ત્રોત પાસેથી લઈને અન્યને પહોંચાડવાની પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં સંદેશો મોકલનાર દ્વારા માહિતીનું જે તે સ્વરૂપમાં એકઠી કરીને યોગ્ય માધ્યમો કે માર્ગ દ્વારા મોકલવામાં આવે છે. સંદેશો મેળવનાર વ્યક્તિ આ માહિતીનું યોગ્ય અર્થઘટન કરીને તેનો પ્રતિસાદ આપે છે. આમ માહિતી સંચારમાં માહિતી, ખ્યાલો, સંવેદનાઓ, લાગણીઓ અને સૂચનાઓનું આદાન પ્રદાન થાય છે. માહિતી સંચારમાં જ્યારે સંદેશો શબ્દો એટલે કે ભાષાનો ઉપયોગ કરીને રજૂ કરવામાં આવે ત્યારે તે શાબ્દિક માહિતી સંચાર બને છે. શાબ્દિક માહિતી સંચાર લેખિત કે મૌખિક સ્વરૂપે હોય છે. શાબ્દિક માહિતી સંચારમાં શબ્દોની યોગ્ય પસંદગી અને વાક્યમાં તેનું સ્થાન એ ખૂબ જ અગત્યનું છે. આથી વાક્યમાં રહેલા સંદેશાનો ચોક્કસ અર્થ નીપજે છે. સંદેશાની રચના કરતી વખતે keep
ઇટ શોર્ટ એન્ડ સ્વીટ નો સિદ્ધાંત અનુસરવા જેવો છે, એટલે કે સંદેશો ટૂંકો અને સરળ હોવો જોઈએ. માહિતી સંચારનો અર્થ જણાવો. અને વિચારો, અભિપ્રાય કે માહિતીનું વક્તવ્ય, લખાણ કે સંજ્ઞા દ્વારા સંદેશાની આપ-લે થવી એટલે માહિતી સંચાર. ખૂબ જ સરસ. લેખિત માહિતી સંચારનું કોઈ એક ઉદાહરણ જણાવો. સૃષ્ટિ. ખૂબ જ સરસ. શાબ્દિક માહિતી સંચાર એટલે શું? કાજલ. તમારો જવાબ સાચો છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે માહિતી સંચારની પ્રક્રિયાઓ વિશે અભ્યાસ કરીશું. માહિતી સંચારની પ્રક્રિયાનું પ્રથમ સોપાન સંદેશાનું ઘડતર છે. માહિતીની પ્રક્રિયામાં સંદેશાનું આદાન પ્રદાન કરવામાં સંદેશાની રચના કરવામાં આવે છે. સંદેશાનું ઘડતર કરતી વખતે સંદેશો મોકલનાર વ્યક્તિ યોગ્ય ભાષા અને શબ્દોનો ઉપયોગ કરે છે. સંદેશો લેખિત, મૌખિક, શાબ્દિક કે અશાબ્દિક હોય છે. પ્રક્રિયાનું બીજું સોપાન માધ્યમની પસંદગી છે. સંદેશાનું ઘડતર કર્યા પછી સંદેશો મોકલવા માટે રૂબરૂ કે માહિતી સંચારના સાધનો પૈકી કોઈ એક અથવા એક કરતાં વધુ માધ્યમોની પસંદગી કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે આપણે સંદેશો મોકલવા માટે મોબાઈલનો ઉપયોગ કરીએ તો મોબાઈલ એ સંદેશો મોકલવાનું માધ્યમ કહેવાય છે. સંદેશાનું ઘડતર અને માધ્યમની પસંદગી કર્યા પછી સંદેશો મોકલવામાં આવે છે. એટલે કે જે માધ્યમ નક્કી કર્યું હોય તે માધ્યમ દ્વારા સંદેશો મોકલવામાં આવે છે. પ્રક્રિયાનું ચોથું સોપાન સંદેશાનો સ્વીકાર કરવો છે. એટલે કે સંદેશો મોકલનાર જ્યારે સંદેશો મેળવનાર વ્યક્તિને સંદેશો મોકલે છે ત્યારે સંદેશો મેળવનાર વ્યક્તિ તે સંદેશાનો સ્વીકાર કરે છે. પ્રક્રિયાનું પાંચમું સોપાન સંદેશાનું અર્થઘટન છે. સંદેશો મોકલનાર વ્યક્તિ જ્યારે સંદેશોનું ઘડતર કરે છે ત્યારે યોગ્ય ભાષા અને શબ્દોની પસંદગી કરે છે, જેથી સંદેશો મેળવનાર વ્યક્તિ એ સંદેશાનું યોગ્ય રીતે અર્થઘટન કરી શકે અને સંદેશામાં શું કહેવા માંગે છે તે સરળતાથી સમજી શકે.
સંદેશો મેળવનાર વ્યક્તિને જ્યારે સંદેશો મળે છે ત્યારે તે સંદેશાનું યોગ્ય અર્થઘટન કરી તેનો યોગ્ય પ્રતિસાદ આપે છે, એટલે કે સંદેશાનો પ્રત્યુત્તર આપે છે. માહિતી સંચારની પ્રક્રિયાનું પ્રથમ સોપાન કયું છે? ભૂમિ. માહિતી સંચારનું પ્રથમ સોપાન સંદેશાનું ઘડતર છે. વેલ ડન. સંદેશાની ઘડતર કર્યા પછી શેની પસંદગી કરવામાં આવે છે? કાજલ. બરાબર. માહિતી સંચારની પ્રક્રિયાનું ચોથું સોપાન કયું છે? હની. માહિતી સંચારની પ્રક્રિયાનું ચોથું સોપાન સંદેશાનો સ્વીકાર છે. તમારો જવાબ સાચો છે. હવે આપણે માહિતી સંચારની પ્રક્રિયાને એક ઉદાહરણ દ્વારા સમજીએ. ઉદાહરણ તરીકે આજે અંજલિનો જન્મદિવસ છે અને આપણે તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવવી છે. તો સૌપ્રથમ આપણે સંદેશાનું ઘડતર કરીશું, જેમ કે હેપી બર્થડે અંજલિ. હવે સંદેશાનું ઘડતર કર્યા પછી આ સંદેશો મોકલવા માટે યોગ્ય માધ્યમની પસંદગી કરવામાં આવે છે. એટલે અહીં આપણે આ સંદેશો મોકલવા માટે મોબાઈલનો ઉપયોગ કરીશું. હવે મોબાઈલ દ્વારા આ સંદેશો અંજલિને મોકલવામાં આવે છે. આ સંદેશો મોકલ્યા બાદ અંજલિ તે સંદેશાનો સ્વીકાર કરે છે. એટલે તે સમજશે કે આ સંદેશો તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવે છે અને તે સંદેશાનું અર્થઘટન કરશે. ત્યારબાદ તે આ સંદેશાનો પ્રત્યુત્તર આપશે. આ સંદેશાનો પ્રત્યુત્તર અંજલિ થેન્ક યુ દ્વારા આપશે. માહિતી સંચારમાં શેનું આદાન પ્રદાન થાય છે? હની. માહિતી સંચારમાં માહિતીનું આદાન પ્રદાન થાય છે. ઉભા રહો, તમારો જવાબ અધૂરો છે. બોલો ભૂમિકાબેન. માહિતી સંચારમાં માહિતી, ખ્યાલો, સંવેદના, લાગણીઓ કે સૂચનાઓનું આદાન પ્રદાન થાય છે. ખૂબ જ સરસ. તમે બોલો. માહિતી સંચારમાં માહિતીના ખ્યાલો, સંદેશાઓ, લાગણીઓ કે સૂચનાઓ બે કે વધુ વ્યક્તિઓ વચ્ચેના સંવાદનું આદાન પ્રદાન થાય છે. સરસ. શાબ્દિક માહિતી સંચારમાં શું અગત્યનું હોય છે? કાજલબેન. શાબ્દિક માહિતી સંચારમાં યોગ્ય સ્થાન અને વાક્યની યોગ્ય રચનાનો અભાવ. વેલ ડન. સંદેશો કેવો હોવો જોઈએ? સૃષ્ટિબેન. સંદેશો ટૂંકું અને સરળ હોવો જોઈએ. બરાબર. તો હવે હું તમને મૂલ્યાંકન કસોટી આપીશ, જેમાં તમારે દરેકે જવાબ નોંધવાના રહેશે. પ્રશ્ન નંબર 1. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. પ્રશ્ન નંબર 1 વાંચો ભૂમિકાબેન. માહિતી સંચારની વ્યાખ્યા જણાવો. બેસો. આ પ્રશ્નનો જવાબ જણાવો. બોલો હનીબેન. વિચારો, અભિપ્રાયો કે માહિતીનું વક્તવ્ય, લખાણ કે સંજ્ઞાઓ દ્વારા સંદેશાની આપ-લે થવી એટલે માહિતી સંચાર. વેલ ડન. મૌખિક રીતે માહિતી સંચારમાં શેનો ઉપયોગ કરીને માહિતી સંચાર થઈ શકે છે? ભૂમિ. મૌખિક રીતે માહિતી સંચારમાં બોલી દ્વારા ભાષાનો ઉપયોગ કરીને માહિતી સંચાર થઈ શકે છે. બરાબર. ત્રીજા નંબરનો પ્રશ્ન વાંચો કાજલબેન. લેખિત સ્વરૂપે માહિતી મોકલવાનું એક માધ્યમ છે. આનો જવાબ જણાવો. ઈમેલ, SMS. ખૂબ જ સરસ. હની, ચોથો પ્રશ્ન વાંચો. માહિતી એક સ્ત્રોત પાસેથી લઈને અન્યને પહોંચાડવી એ પ્રક્રિયાને શું કહે છે? બેસો. આનો શું જવાબ આવશે? ભૂમિકા. માહિતીને એક સ્ત્રોત
પાસેથી લઈને અન્યને પહોંચાડવાની પ્રક્રિયાને માહિતી સંચાર કહે છે. વેરી ગુડ. માહિતી સંચારની પ્રક્રિયામાં પ્રથમ સોપાન કયું છે? સૃષ્ટિ. માહિતી સંચાર પ્રક્રિયાનું પ્રથમ સોપાન સંદેશાનું પડતર છે. ખૂબ જ સરસ. પ્રશ્ન 2. નીચેની ખાલી જગ્યાઓમાં યોગ્ય જવાબ આપો. સૃષ્ટિ, પહેલી ખાલી જગ્યા વાંચો. માહિતી સંચાર ખાલી છે. આનો શું જવાબ આવશે? કાજલ. માહિતી સંચારને પ્રત્યય. વેરી ગુડ. બેસો. બીજા નંબરની ખાલી જગ્યા વાંચો હની. પ્રત્યય માટે અંગ્રેજીમાં ખાલી શબ્દનો ઉપયોગ થાય છે. આનો શું જવાબ આવશે? ભૂમિ. કોમ્યુનિકેશન. પૂરા વાક્યમાં જવાબ આપો. પ્રત્યય માટે અંગ્રેજીમાં કોમ્યુનિકેશન શબ્દનો ઉપયોગ થાય છે. બેસો. માહિતી સંચાર એ ખાલી જગ્યા પ્રક્રિયા છે. અને માહિતી સંચાર એ દ્વિમાર્ગી પ્રક્રિયા છે. ગુડ. ચોથા નંબરની ખાલી જગ્યા વાંચો કાજલબેન. માહિતી સંચાર એ ખાલી જગ્યા સ્વરૂપે હોય છે. ખૂબ જ સરસ. શું બોલે? શાબ્દિક માહિતી સંચાર ખાલી જગ્યા સ્વરૂપે હોય છે. તમારો જવાબ અધૂરો છે. અને શાબ્દિક માહિતી સંચાર લેખિત કે મૌખિક સ્વરૂપે હોય છે. ખૂબ જ સરસ. બેસો. બોલો. બોલો છો કાજલ, પ્રથમ બોલો. સરસ. પાંચમી ખાલી જગ્યા વાંચો ભૂમિકા. સંદેશાની રચના કરતી વખતે ખાલી જગ્યાનો સિદ્ધાંત અનુસરવા જેવો છે. બેસો. આનો શું જવાબ આવશે? હની. સંદેશાની રચના કરતી વખતે સંદેશો મોકલવાનો સિદ્ધાંત અનુસરવો જેવો છે. તમારો જવાબ ખોટો છે. ઉભા રહો. કાજલ. સંદેશાનું યોગ્ય વર્તન. ભૂમિ, બોલો તમે. સૃષ્ટિ. સંદેશાની રચના કરતી વખતે કીપ ઇટ શોર્ટ એન્ડ સ્વીટ નો સિદ્ધાંત અનુસરવા જેવો છે. બેસો. દરેકે સ્વાધ્યાય કરી લાવવાનું રહેશે. માહિતી સંચારનો અર્થ જણાવી તેની પ્રક્રિયાના સોપાનો સમજાવો. તો આજે આપણે માહિતી સંચારનો અર્થ અને તેની પ્રક્રિયા એક ઉદાહરણ દ્વારા સમજ્યા. તો સમગ્ર પાઠ દરમિયાન જે તમે મારો સાથ સહકાર આપ્યો તે બદલ તમારો આભાર.